ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં સુરતમાં બુટલેગરો પોલીસના કોઈ ભય વગર બેફામ રીતે દારૂનું વેચાણ કરતા હોવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। છેલ્લા 3 દિવસમાં 2 વખત સ્થાનિક લોકોએ જાતે જ જનતા રેડ કરી પોલીસની કામગીરીની પોલ ખોલી નાખી છે। 31 ડિસેમ્બર પહેલા સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વાયરલ વિડીયો વસ્તાદેવડી રોડ પર આવેલા દારૂના અડ્ડાનો હોવાનું કહેવાઈ રહ્યું છે। વાયરલ વિડીયોમાં બુટલેગર દ્વારા બેફામપણે વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોવાનું સ્પષ્ટ જોવા મળે છે। એટલું જ નહીં, દારૂ લેવા આવનાર ગ્રાહકોને સ્થળ પર જ દારૂ પીવાની સુવિધા પણ બુટલેગર દ્વારા આપવામાં આવી રહી હોવાનું દ્રશ્ય વિડીયોમાં કેદ થયું છે। સ્થાનિક લોકો દારૂના અડ્ડાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને અંતે પોતે જ જનતા રેડ કરીને સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો। દારૂબંધીના કાયદા વચ્ચે બુટલેગરો જાણે પોલીસની આબરૂના લીરા ઉડાવતા હોય તેવા એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આ ઘટનાઓ બાદ સુરત પોલીસની કામગીરી અને દેખરેખ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે વાયરલ વિડીયો બાદ પોલીસ દ્વારા બુટલેગરો સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે।